गुजरात के अमरेली जिला के धारी निकट जल संग्रह की कार्यवाही को लेकर ग्रामजनों में नाराजगी का माहौल देखने को मिल रहा है। अमरेली के धारी के देवड़ा गांव में कई डैम देखभाल और मरम्मत के अभाव में खराब स्थिति में देखने को मिल रहे हैं। गांव की जीवन डोर समान रूपवती डैम के किनारों पर जंगली पेड़ पौधे निकल आए हैं। डैम मिट्टी और कचरे से भर गया है, लेकिन विभागीय अधिकारी मामले की सुध नहीं ले रहे हैं। इस डैम को गहरा करने की आवश्यकता जताई जा रही है ताकि गर्मियों के सीजन में किसानों को सिंचाई के लिए जल आपूर्ति की जा सके। करीब 40 साल पहले यहां घेटी डैम का निर्माण किया गया था, जिसमें करोड़ों गैलन पानी स्टोर हो सकता है, लेकिन प्रशासन द्वारा डैम की देखभाल नहीं की जा रही है। ऐसे में यहां के किसान डैम की उचित देखभाल की मांग कर रहे हैं। देवड़ा गाम में जो घेटी डेम है ने तेनो निकास रिपेरिंग करी અને હરખું થઈ જાય તે નીચાણવાળા ગામડાને પાણી મળે અને ગામને ફાયદો થાય। ગામનો ડેમનો ફાળો તો સારો થઈ જાય તો સારું, ગામને ઘણો લાભ થાય, પાણીનો પ્રશ્ન હલ થઈ જાય પાણીનો, અને પાણી બધું વયું જાય છે, ભરાવો ટકી જાય, એટલું થઈ જાય તો સારું। घेटी डेमની મુલાકાત લેતા ત્યાંનો વોટર વેસ્ટ જે તૂટેલો છે અને પાણી જે ભરાતું નથી, પાણી જે વેસ્ટ વયું જાય છે, જો વોટર વેસ્ટ ગુસ્સો લેવામાં આવે તો પાણીનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થાય એમ છે અને ગામના પાણીની સમસ્યા દૂર થાય એમ છે। એવા જ અમારા ગામના બે ડેમ, એક 66 કેવીની બાજુમાં જે એક ડેમ નાનો એવો શેક ડેમ છે તેને પણ ઊંડો ઉતારવામાં આવે અને જંગલ કટિંગ કરવામાં આવે તો એ ડેમમાં પણ પાણીનો સારો એવો ભરાવો થઈ શકે એમ છે। અને દેવળાનો જીવાદોરી સમાન રૂપાવટી ડેમ જેને ઊંડો ઉતારવામાં આવે અને પાળા ઉપરથી જંગલ કટિંગ કરવામાં આવે અને પાળાનું સમારકામ કરવામાં આવે તો દેવળા ગામમાં ઘણો ખરો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એમ છે। આ ડેમોની રજૂઆત અમે અવારનવાર કરેલી છે, પણ હજી સુધી કોઈ તંત્રએ ધ્યાનમાં લીધેલ નથી। તો આપના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અત્યારે ઉનાળાનો સમય છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, જો આ ડેમની અત્યારે પ્રોસેસ કરવામાં આવે અને અમારા જે અધૂરા કામ છે એ પૂરા કરવામાં આવે તો ડેમમાં સારો એવો ભરાવો થાય અને દેવળા ગામ અને આજુબાજુના 8 થી 9 ગામમાં પાણીનો જે પ્રશ્ન છે તે હલ થઈ શકે એમ છે।